ઉપર તો સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। सीजनનો 41% વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગે આગામી 21, 22 અને 23 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં સારા વરસાદના પગલે ખેડૂતોનો ઉત્સાહ બમણો થઈ ગયો છે। જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ચોમાસુ સિઝનનું 100% વાવેતર કરી દીધું છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર ખૂબ જ થાય છે ત્યારે આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં 2.57 લાખ હેક્ટરમાં મગફળીનું વિક્રમજનક વાવેતર કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાનો 100% લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે। મગફળી ઉપરાંત જૂન માસ સુધીમાં ખરીફ પાકોના વાવેતરમાં પણ ખાસો વધારો નોંધાયો છે। છેલ્લા 2 વર્ષથી 3.33 લાખ હેક્ટર આસપાસ વાવેતર થતું હતું ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 3,33,886 હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે। તો સોમવાર સાંજથી પડી રહેલા અવિરત વરસાદના કારણે વલસાડના મધુબન ડેમમાં પાણીની સારી એવી આવક થઈ છે। આ ડેમ વરસાદી પાણીથી છલકાયા છે તો વરસાદી પાણીની આવકના કારણે ડેમના દ્રશ્યો સુંદર દેખાઈ રહ્યા છે। વલસાડના કોસ્ટલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વલસાડથી બિલીમોરાને જોડતા હાઈવે પર પાણી ફરી વળ્યા છે। કરદીવાથી માલવણ સુધીનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો તો ઝીંગા તળાવોને લઈને પાણીનું વહેણ અટક્યું છે। માંગરોળના વાંકલ ખાતે આવેલ ભૂખી નદી ગાંડીતુર બની છે। નદીમાં ઘોડાપુર આવતા આજુબાજુમાં આવેલા ઘરોમાં પાણી ભરાયા છે। ભૂખી નદીમાં અચાનક પૂર આવતા ઘરની ફરતે પાણી ફરી વળ્યું છે જેથી 8 પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો હતો ત્યારે વાસણા બેરેજમાં પાણીની આવક થઈ છે। વાસણા બેરેજના 4 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝના અહેવાલની અસર પડી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જિલ્લા કલેક્ટરે વાપીની દમણગંગા નદીની વિઝિટના આદેશ આપ્યા છે। આ સાથે જ સિક્યુરિટી મૂકવા અને નાહવા પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યા છે। વાપીની દમણગંગા પણ ગાંડીતુર બની છે। દમણગંગામાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે। તેમ છતાં યુવાનો જીવના જોખમે નાહવા પડે છે પણ સંદેશ ન્યૂઝના રિપોર્ટ પછી તંત્ર સક્રિય બન્યું છે। અમદાવાદમાં પડેલા પ્રથમ વરસાદે જ કોર્પોરેટર દ્વારા રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે તેની પોલ ખોલી નાખી છે જેનાથી પ્રજા પરેશાન થઈ ગઈ છે। વરસાદ બાદ આ રસ્તાઓમાં ઠેર ઠેર ભૂવાઓ પડ્યા છે જેમાં પ્રજાના વાહન ફસાયા હતા। ત્યારે મંગળવારે અમદાવાદમાં પડેલા 3 ઇંચ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી। પ્રી મોન્સૂન કામગીરી અને રોડમાં વપરાતા માલસામાનની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે। પ્રજાના પૈસાનું પાણી થઈ રહ્યું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલા જ બનાવેલો આ રોડ વરસાદથી સંપૂર્ણ ધોવાઈ ગયો છે। કચ્છના કેટલાક તાલુકામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। ભુજના બસ સ્ટેન્ડ રોડ પર ગોઠણસમાં પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। પાણી ભરાવાથી સમસ્યા સર્જાતા પસાર થતા વાહનો બંધ થઈ જતા ધક્કા મારવાનો પણ વારો આવ્યો હતો। અવિરત વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે ત્યારે ટ્રેનો મોડી પડતા અનેક તથા ટ્રેનો રદ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રેનો રદ થવાના કારણે મુસાફરો રેલવે સ્ટેશન પર અટવાયા હતા। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી પ્રદેશના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે। સુરત પણ તેમાંથી બાકાત નથી રહ્યું। સુરત કોઝવે પરથી પાણી જતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા। મોટી સંખ્યામાં લોકો આ પાણીના પ્રવાહને જોવા ઉમટ્યા હતા તો સુરત કોઝવેનો નજારો પશ્ચિમી દેશના નજારા જેવો લાગતો હતો। કોઝવેમાં પાણી આવતા તે ઓવરફ્લો થયો હતો। આજે કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરાયો છે। સુરતના ડિંડોલીમાં વરસાદના કારણે ગોઠણસમાં પાણી રસ્તા ઉપર ભરાયા હતા। સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।
શિનોરમાં પણ ભારે વરસાદના કારણે સર્વત્ર પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું. લોકોના ઘરની બહાર પાણી ભરાઈ ગયા હતા અને સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વરસાદના કારણે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ હતી. રાજકોટના ગોંડલના ભાદર ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સારા વરસાદના કારણે અહીં ડેમમાં નવા પાણીની આવક શરૂ થતા લોકોમાં ખુશી ફેલાઈ છે. ત્યારે ડેમમાં અત્યાર સુધીમાં 5 ફૂટ નવા પાણીની આવક થઈ છે, જેના કારણે ખેડૂતો વર્ગમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તો આ તરફ કચ્છના રાપરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે. અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા છે. હજી પણ અહીં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. હાઈવેના રસ્તા પર પાણીની નદીઓ વહી રહી છે. અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે.